શું તમારા ફોન પેથી પૈસા કપાઈ જાય છે? ઓટો પે ઓન થઈ ગયું છે? શીખો એપમાંથી પૈસા કપાય છે? તો આપણે આવી જવાનું છે ફોન પે એપ્લિકેશનમાં. તો ફોન પે એપ્લિકેશનમાં આવી જઈશું. ફોન પે એપ્લિકેશન ઓપન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો મારા શીખો એપમાં પૈસા કપાય છે એ આપણે જઈશું પ્રોફાઇલ વાળા આઇકનમાં અને નીચે જઈશું મેનેજ પેમેન્ટમાં. અહીં નીચે જઈશું, અહીં ઓટો પેનું ઓપ્શન સિલેક્ટ કરશું. તમે જોઈ શકો છો મારા શીખો એપમાં પૈસા કપાય છે. તેને કેવી રીતે બંધ કરશું તમે જોઈ શકો છો. સાઈડમાં ચારવાળા એપ્લિકેશનમાં પૈસા કપણા તો આપણે શીખો એપ્લિકેશન પૈસા બંધ કરવાના છો. તો કેવી રીતે બંધ કરશું, એને ડિલીટ કેવી રીતે કરશું તમે જોઈ શકો છો. 199 અઠવાડિયે કપાઈ જાય છે. તો આ 4 ગોલ્ડમાં સેવિંગ થઈ ગયા છે. તો અહીં આપણે શીખો એપમાં પૈસા બંધ કરવાના છે, તમે જુઓ. તો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરશું, કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. પછી યુઝ ઓટો પર ક્લિક કરશું. પછી પાસપોર્ટ નાખવાનો આવશે, તમારે પાસપોર્ટ નાખી દેવાનો છે. તમે જોઈ શકો છો આપણે ડન થઈ ગયું છે. આ એક્ટિવ થઈ ગયું છે એટલે કે બંધ થઈ ગયું છે. આ ડિલીટ કેવી રીતે કરવું એ પણ તમને શીખડાવીશ. આ અત્યારે બંધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. શીખો એપમાં આપણું ઓટો પે બંધ થઈ ગયું છે. એક્ટિવ લખેલું હોય એટલે બંધ થઈ ગયું, પ્યુસ લખેલું હોય તો ચાલુ હશે. ફરીને કન્ફર્મ કરીને તમને શીખડાવી દઉં. જો એ પાસપોર્ટ નાખી દેવાનો છે. જો આ ડન થઈ ગયું. જો આવું પ્યુસ લખેલું હોય તો ઓટો પે ચાલુ હોય, નકર બંધ હોય. હવે એને ડિલીટ કરીને તમને શીખવાડું છું. આને ડિલીટ કરવાનું છે. ડિલીટ કરશો તો એ બંધ થઈ જશે. આમાંથી ગમે એક સિલેક્ટ કરવાનું છે. જો આ 3 ઓપ્શન આવ્યા, ડિલીટ ઓટો પે, પ્યુસ ઓટો પે. આપણે તમે જોઈ શકો છો. હવે આપણે ડિલીટ ઓટો પેમાં ક્લિક કરશું અને છેલ્લા ઓપ્શનમાં ક્લિક કરશું. પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે અને ડિલીટ ઓટો પે ઉપર ક્લિક કરવાનું છે. હવે પાસપોર્ટ નાખી દેવાનો છે એટલે તમારું ઓટો પે ડિલીટ થઈ જશે. હવે તમારે આમાંથી પૈસા ન કપાય. જોઈ શકો છો આપણે ઓલરેડી બંધ થઈ ગયું છે, મેસેજ પણ પડી ગયો છે. હવે તમે જોઈ શકો છો. જો હજી એક મેસેજ પડ્યો, તમે જોઈ શકો છો. આવી રીતે બંધ કરાય, તમે જોઈ શકો છો. આપણે ઓલરેડી બંધ થઈ ગયું છે ઓટો ડિલીટ પે. તમે આ પણ જોઈ શકો 4 ગોલ્ડનું બંધ છે, પણ એમાં મારે સેવિંગ થઈ ગયા છે. 4 વિશે હું તમને પછી જણાવીશ બીજા વિડીયોમાં. તમે જોઈ શકો છો ઓલરેડી બંધ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારા કેટલા પૈસા કપાઈ ગયા છે. હું તમને હિસ્ટ્રી બતાવીશ. તેમ જો અહીંયા ઓલરેડી બંધ થઈ ગયું છે. એક ઓપ્શન નથી ચાલુ, નકર પહેલામાં ચાલુ તો હોય છે. હવે આપણે પાછા પડી જઈશું અને હિસ્ટ્રી પર ક્લિક કરશું. તમે જોઈ શકશો 199 આપણે બેલેન્સ નહોતું એટલે નતા કપાણા. આ બધા ઓટો પે માંથી જ કપાય છે. તે નીચે જોઈ શકો છો ઘણા ટાઈમથી ઓટો પેમાં પૈસા કપાય પણ મેં બેલેન્સ જ નાખ્યું એટલે પૈસા નતા કપાણા. જોઈ શકો છો આ 73 રૂપિયા 4 ગોલ્ડમાં જતા રહ્યા છે. 20 20 20
આ બધા ઓટો પે થયેલા છે ચાર ગોલ્ડમાં, તમે જોઈ શકો છો। અને શીખો એપમાં એક જો 199 કપાણેલા છે નીચે, તમે જોઈ શકો છો। આવી રીતે ઘણા પૈસા ઘણા લોકોને કપાઈ જતા હોય છે, તો એને મેં કીધું, મેં શીખડાવ્યું એ રીત બંધ કરી દેવાનું છે। હજી તમને ઓટો પેમાં જઈને હું તમને કહીશ, જો પ્રોપરલી રીતે બંધ થઈ ગયું છે, ડિલેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આટલી મારી હિસ્ટોરી તમને દેખાડી દીધી છે, શીખો એપમાં કેટલા પૈસા કપાય છે। હવે આપણે પ્રોફાઇલ વાળા આઇકન પર આવશું, તમને ઓટો પે દેખાડશું। હવે ઓટો પે ઉપર ક્લિક કરશું, તમે જોઈ શકો આપણું એકેય એપ્લિકેશનમાં ઓટો પે ચાલુ નથી। તમને વિડીયો ગમ્યો તો લાઈક